આજે સુરત ખાદ્ય પદાર્થની દુકાનો બંધ કરી આતંકવાદ વિરુદ્ધ પ્રદર્શન કરાયું છે। 450 વધુ દુકાનો બંધ રાખીને વિરોધ કરાયો છે। સુરતના ભાગળ વિસ્તારની તમામ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે। સાથે જ નરેન્દ્ર મોદીને 100 કિલોનું પાણી બંધ કરવાનું પાનું મોકલવામાં આવશે। દિલ્હીમાં 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું બનાવવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 પ્રવાસીઓના મોત થયા હતા। સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અને અનાજ કરિયાણા વેપારી મહામંડળ દ્વારા આજે બજાર બંધ પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે। આ સાથે વેપારી મંડળ દ્વારા આગામી દિવસોમાં પાકિસ્તાન સામે સખત પગલાં ભરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવામાં આવશે। સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળના અગ્રણીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં થયેલ શહીદોના પરિવારના દુઃખમાં અમે સાથે જ છીએ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ આજે બજાર બંધ પાડ્યો છે, જેમાં સુરતના 450 વેપારીઓ જોડાયા છે। પાકિસ્તાનના વિરોધમાં સરકારે જે પગલાં લીધા છે તે સારા જ છે, પરંતુ અમને તેનાથી સંતોષ નથી। આનાથી પણ કડક પગલાં લેવામાં આવવા જોઈએ। સાથે જ નરેન્દ્ર મોદીને 100 કિલોનું પાણી બંધ કરવાનું પાનું મોકલવામાં આવશે। દિલ્હીમાં 100 કિલોનો નળ બંધ કરવાનું પાનું સુરત એડિબલ ઓઇલ એસોસિએશનમાંથી છીએ અને જે આ પહેલગામ ખાતે કાયરાના આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। જે નિર્દોષ લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે, એ લોકોની સાથે દુઃખમાં ભાગીદાર થયા અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સુરત શહેરના હોલસેલ વેપારીઓ, જે અનાજ અને ખાદ્ય તેલના વેપારીઓ છે, જેની સંખ્યા લગભગ 450 થાય છે, જે સુરતના ટોપ મોસ્ટ વેપારીઓ છે, તે લોકોએ આજે બંધનું એલાન આપ્યું છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે। પાનો બી મોકલવામાં આવ્યો છે। અમે એવું માનીએ છીએ કે જે રીતે હુમલો થયો છે, વોટર ડિપ્લોમેસી આપણા ત્યાં વાટકી વ્યવહારની સિસ્ટમ હોય છે। આપણે બીજાને ત્યાં વાટકામાં સામાન જાય નહીં, આપણા ત્યાં મોકલે। જે ઘરમાં સારી વાતાવરણ ન હોય ત્યાં આપણે વાટકી વ્યવહાર કરતા નથી। આ રીતે જો કાયરાનો હુમલો આપણા પર કરવામાં આવે તો એની ઉપર સખત કાર્યવાહી કરવી પડે। ભારત સરકારે ચોક્કસ કાર્યવાહી કરી છે, પણ આ કાર્યવાહીથી અમે સંતુષ્ટ નથી। અમારું સ્પષ્ટ માનવું છે કે આના કરતાં આકરા પગલાં લેવા જ પડે। એના સિમ્બોલ રૂપે અમે એક 100 કિલોનું પાનું, જે પાણીનું નળ ફિટ કરવાનું પાનું આવે એવું પાનું બનાવ્યું છે, જે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરવા જઈ રહ્યા છીએ, જે એક સિમ્બોલિક છે। અને સાથે જ અમે એક વિનંતીપત્ર આપવા જઈ રહ્યા છીએ કે લોકોની લાગણી ખૂબ દુભાઈ છે અને આ બાબતમાં સામાન્ય પગલાંથી હજી આનાથી વધારે આકરા પગલાંની અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ। અને અમે સમજીએ છીએ કે આજે પાણી બંધ થઈ જવાનું એવું શક્ય નથી, હજી ડેમ બનાવવો પડશે। પણ આજે દિશામાં ચાલશો તો 10 વર્ષે ડેમ બનશે તો ભવિષ્યમાં કોઈ પણ ભારત તરફ મેલી આંખે જોઈ નહીં શકે। ખરાબ શબ્દો વાપરવા કે હિંસા કરવી કે હુમલો કરવો કે યુદ્ધ કરવું, એના કરતાં યુદ્ધ ટાળી શકાય। જો આપણામાં એ પાણી રોકવાની શક્તિ આવશે તો આપણે ઘણા યુદ્ધો પણ ટાળી શકશું, જે બધા જ દેશના હિતમાં છે। પણ આ કરવું જરૂરી છે, એટલે અમે માન્ય શ્રી વડાપ્રધાનશ્રીને આ બાબતમાં વિનંતીપત્ર સાથે રૂબરૂ જવાના છીએ।